તો વર્તમાન સમયમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે, ત્યારે ભવિષ્યમાં કમ્પ્યુટરની જેમ વિવિધ ક્ષેત્રમાં એઆઈ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થવાનો છે તેવી શક્યતાઓ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે। દર વર્ષે 15મી સપ્ટેમ્બરના દિવસ એન્જિનિયરિંગ ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં આવેલી ધ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ બિલ્ડિંગમાં યોજાયેલા કાર્યક્રમમાં જીટીયુના વાઇસ ચાન્સેલર અને અન્ય મહાનુભાવોએ એઆઈના મહત્વ વિશે ચર્ચા કરી હતી। સ્પેસિફિકલી હું સિવિલ એન્જિનિયરિંગમાં કહું તો સિવિલ એન્જિનિયરિંગમાં એઆઈ ટેકનોલોજીથી એક મોટી હરણફાળ ભરવામાં આવશે। નાના ધારો કે રોબોટથી તમારા સાઇટનું સુપરવિઝન થઈ શકશે, સાઇટનો પ્રોગ્રેસ જોઈ શકાશે। એ જ રીતે નાના મોટા ઘણા કામો રોબોટથી પણ કરી શકાશે કે જ્યાં આગળ માણસને ભયજનક પોઝિશન છે એવા કામો પણ કેટલાક રોબોટથી થઈ શકશે। તમારે આજની જરૂરિયાત, ફ્યુચરની જરૂરિયાત એ બધાને ધ્યાનમાં રાખીને એનું એનાલિસિસ કરી શકશે અને આ રીતે કાર્ય ખૂબ જ